HMPV હ્યુમન મેટાન્યુમોવાયરસ જે થોડા દિવસોથી ખૂબ ચર્ચામાં છે એના વિશે એક નાનકડી વાત કરીએ કે પહેલી વસ્તુ, નવો વાયરસ આવ્યો અને નવો આઉટબ્રેક આવ્યો અને જે ભીતિ ફેલાઈ છે એ વાત તદ્દન પાયાવિહોણી છે. એવું નથી. આ વાયરસ ખૂબ પહેલેથી ડિસ્કવર થયેલો છે. નેધરલેન્ડ્સમાં એનું ઓરિજિન ડિસ્કવરીનું વાયરસ હતો જ, અને એ પણ એક એવિયન ફ્લૂ એટલે બર્ડ ફ્લૂના એક પ્રકાર, જેમ કે સ્વાઇન ફ્લૂ આવીને ગયો એવા એક પ્રકારમાંથી પછી એ હ્યુમનમાં ટ્રાન્સફર થયો એટલે એનું નામ હ્યુમન મેટાન્યુમો વાયરસ અપાયું. એક પ્રકારનું ઇન્ફ્લુએન્ઝા કે ફ્લૂ છે જેની ચિંતા કરવાની કે ડરવાની જરૂર નથી. શું થઈ શકે? મોટા ભાગે નવજાત શિશુ કે જેમનું 2 મહિના જન્મથી લઈને 2 થી 3 મહિના સુધીના બાળકો સૌથી વધુ આની અંદર ઝપેટમાં આવી શકે. 1 વર્ષ સુધીના બાળકો, 3 વર્ષ સુધીના બાળકોને ખાસ સાચવવા. એવું મનાય છે અકોર્ડિંગ ટુ ધીસ ડેટા સ્ટેટિસ્ટિકલી કે 5 વર્ષની ઉંમર થાય ત્યારે દરેક બાળક આ વાયરલ ઇન્ફેક્શનમાંથી એક વખત કુદરતી રીતે લાગીને સાજું પણ થઈ ગયું હોય, પણ રીઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહેતી હોય છે. જેમ આપણે શરદી માટે સાચવીએ, શરદી માટે જે કંઈ સામાન્ય પગલાં લેતા હોઈએ એ જ પગલાં લેવાના છે. શરદી ઉધરસ હોય તો નાક કવર કરવું, માસ્ક પહેરવું. કોઈને શરદી ઉધરસ હોય તો એમનાથી એક સ્વસ્થ અંતર જાળવવું, સેફ અંતર જાળવવું. શરદી માટેના ના થાય એના માટેના તમામ પગલાં લેવા. થોડી પણ શરદી જણાય તો આપના નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો, એમના ફેમિલી ડૉક્ટર, આપના હોમિયોપેથ, કારણ કે ઇમ્યુનિટી વધશે વાયરલ ઇન્ફેક્શન માટે. આની માટે કોઈ નોન મેડિસિન પણ હજી આવી નથી. આપણે કન્વેન્શનલ ટ્રીટમેન્ટની વાત કરીએ તો ઇટ્સ મોર ઓફ સપોર્ટિવ મેડિસિન્સ અને એન્ટીવાયરલ. જે કોઈ એન્ટીવાયરલ દવાઓ આવતી હોય એની સાથે સપોર્ટિવ ટ્રીટમેન્ટ્સ અપાતી હોય છે. ફ્લુઇડ છે કે નેબ્યુલાઇઝર, જે કેસીસમાં શ્વાસની તકલીફ વધે બાળકોમાં, એ કેસીસમાં નેબ્યુલાઇઝર જેવી સપોર્ટિવ ટ્રીટમેન્ટ્સથી એમનો ઉપચાર થાય છે. તો ઇમ્યુનિટી વધારવાની હોમિયોપેથિક દવાઓ, જેનાથી જનરલ સ્વાસ્થ્ય સારું રહે, એમની પોતાની રોગપ્રતિકારક શક્તિ સારી રહે. તો વાયરસ આવશે તો પણ શરીર એને સરસ રીતે ત્વરિતપણે ઇમ્યુન રિસ્પોન્સ આપીને એને જલ્દીથી બહાર કાઢી શકશે શરીરમાંથી, એની સામે યોગ્ય લડત આપી શકશે. એટલે HMPV વાયરસથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી. અમદાવાદમાં એક કેસ ડિટેક્ટ થયો છે, પણ એ બાળક પણ સ્ટેબલ છે. એમના ડૉક્ટર, એમના પીડિયાટ્રિશિયનના સ્ટેટમેન્ટ મુજબ એ બાળક પણ હવે ઘણું સ્ટેબલ છે. ચિંતા કરવાની પ્રીમેચ્યોર બેબીઝ હોય, જે સમય કરતાં પહેલાં જન્મેલા બાળકો છે, જે અંડરવેટ બાળકો છે, સ્પેશિયલી જે બાળકો 0 to 3 મંથ્સના છે, પછી 1 થી 3 વર્ષ સુધીના, એટલે 0 to 3 વર્ષ સુધીના બાળકો, અને પછી ત્રીજું ગ્રુપ 5 વર્ષ સુધીનું. 5 વર્ષ પછી ખૂબ ચિંતા કરવાની જરૂર નથી. જો આપના ઘરમાં વયોવૃદ્ધ લોકો હોય, એટલે +65 અને અંડરલાઇંગ કોઈ કન્ડિશન્સ હોય, ડાયાબિટીસ છે, કોઈ રેસ્પિરેટરી ઇલનેસીસ છે, આવું કશું હોય તો પણ એમને થોડા સાચવવા. બાકી બીજી ચિંતા કરવાની જરૂર નથી. જસ્ટ હાઇડ્રેટેડ રહીએ, સ્વસ્થ રહીએ, ભીડભાડમાં જવાનું ટાળીએ, આપણે નાક કવર કરીએ, ગરમ પાણીનું સેવન કરીએ, અને જરૂર લાગે તો તરત જ નજીકના ડૉક્ટરની સલાહ લઈને સારવાર શરૂ કરીએ.